જિલ્લાના આહવા તાલુકામાં બોરખલ ગ્રામ પંચાયતના બાંધકામમાં ભ્રષ્ટાચારની ચર્ચા ઉઠી છે। વર્ષ 2022 અને 2023માં ગ્રામ પંચાયતનું લાખો રૂપિયાના ખર્ચે બાંધકામ કરવામાં આવ્યું હતું। નવીન બાંધકામમાંથી પાણી ટપકતા તંત્રની પોલે છતી થઈ છે। આ પંચાયત શરૂ થઈ નથી તે પહેલા જ ખંડેરમાં ફેરવાઈ રહી હોવાથી અનેક પ્રશ્નો ઊભા થયા છે। બોરખલ ગ્રામ પંચાયતનું નવનિર્માણ થયેલ મકાન બનાવાતા ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ હતી, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું સિમેન્ટ, રેતી તેમજ ટાઇલ્સ વાપરતા ગ્રામ પંચાયતના પ્રવેશદ્વાર પર પાણી ટપકતા તેમજ સિમેન્ટ ઈંટોથી બનાવેલી દિવાલોમાંથી પાણીના ઝરણા ચાલુ હોય તેમ લાગી રહ્યું છે। ગ્રામજનો દ્વારા સરપંચને પણ આ બાબતે જાણ કરવામાં આવી હતી, પણ સરપંચ તથા TCM દ્વારા પંચાયતના નવનિર્માણ મકાનના પાણીની સમસ્યાનું સમાધાન કરવામાં આવ્યું નથી। તો જોવાનું એ છે કે શું સરપંચ પોતે ગ્રામ પંચાયતમાં બેસે છે કે નહીં, કેમ કે જો બેસે તો ગ્રામ પંચાયતમાં પાણી ટપકવાની સમસ્યા લોકોને નજરે પડે છે, પણ સરપંચના અને TCM તથા અધિકારીઓના નજરે પડતી નથી। તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ।